નમસ્કાર, મારું નામ છે કલાબરા બંસી રાજેશભાઈ. મારું નામ છે બેરાસિયા દેવી અશોકભાઈ. અમે શ્રી ભટલી તાલુકા શાળા નંબર 1 માંથી આવ્યા છીએ. ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં અમે તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અહીં અમે એક ગણિતનું મોડેલ બનાવ્યું છે. અમારી કૃતિ એ છે કે બે સમાંતર રેખાઓની છેદીમાંથી બનતા ખૂણાઓના પ્રકારનું મોડેલ. સામાન્ય રીતે ગણિતમાં ભૂમિતિના ખૂણાઓ શીખવા અઘરા અને નિરસ લાગે છે. આથી આ છેદીકાથી બનતા 8 ખૂણાઓને પ્રેક્ટિકલી સમજૂતી આપી આ વિષયને સરળ અને રસપ્રદ બનાવી શકાય છે. એવી જ રીતે આની ઉપયોગિતા શું છે? જ્યારે વર્ગખંડમાં શિક્ષક આપણને અભિકોણ, રેખિત જોડ, અંતઃકોણ, અનુકોણ ભણાવતી વખતે આને શૈક્ષણિક સાધન તરીકે પણ ઉપયોગમાં લઈ શકે છે. તો અહીંયા આપણે અભિકોણની અને એક જોડ બતાવી તો એને ખબર પડી અહીંયા લાઈટ થાય તો આ અભિકોણની એક જોડ થાય. તો એવી જ રીતે તો હું ઘણી બધી શોધી શકું આમાંથી. તો એવી જ રીતે ખૂણો A અને ખૂણો C માં એને એક જોડ મળે છે. તો એવી જ રીતે ખૂણો B અને ખૂણો D માં પણ અભિકોણની જોડ મળે. એવી જ રીતે અહીંયા પણ છે એવી તો ખૂણો E અને ખૂણો G માં પણ અભિકોણની જોડ મળે. એવી જ રીતે ખૂણો F અને ખૂણો H માં પણ અભિકોણની જોડ મળે. એવી રીતે ટોટલ 4 અભિકોણની જોડ આ આકૃતિમાં આપણને જોવા મળી રહી છે. પછી એવી રીતે આપણે એને રેખિત જોડ સમજાવી હોય તો રેખિત જોડની જોડ અહીંયા મળે છે ખૂણો H અને ખૂણો G માં. તો આવીને આવી તો અહીંયા પણ છે. તો એ શીખી શકે કે ખૂણો A અને ખૂણો B માં પણ રેખિત જોડની એક જોડ મળે છે. પછી અંતઃકોણ તો એની અંતઃકોણ તો અહીંયા પણ બને છે. તો એવું ને એવું મને અહીંયા પણ દેખાય. પછી એને ઓટોમેટિક યાદ આવી જાય અહીંયા આવું છું તો અહીંયા પણ આવું છે. તો એ રીતે ખૂણો E અને ખૂણો D માં અંતઃકોણ બન્યો તો ખૂણો F અને ખૂણો C વચ્ચે પણ અંતઃકોણ બની શકે. લઘુકોણ એટલે 90 કરતા નાનો એ લઘુકોણ કહે છે. તો આ લઘુકોણ આ કારણ કે 90 કરતા નાનો ખૂણો છે એને લઘુકોણ કહે છે. આનું માપ 90 કરતા ઓછું હોવાને કારણે આને લઘુકોણ કહે છે. સરસ, હા સરસ, વેરી ગુડ.